ધારીની GN દામાણી અને VPG ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। ASP જયવીર ગઢવીએ ખાસ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 26 તારીખે SSCની ગુજરાતી વિષયની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। એમાં કુલ 7 વિદ્યાર્થી ગેરહાજર હતા અને 13 બ્લોક હતા। વિદ્યાર્થીઓને શરૂઆતમાં આવ્યા ત્યારે એને ગોળ ધાણાથી એનું સ્વાગત કરી ફૂલ આપી અને એને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા અને દરેક બ્લોકની અંદર 30 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં એકદમ સરસ રીતે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વગર પરીક્ષા આપી। અમે પીવાના પાણીથી માંડી અને બીજી જે કંઈ સવલતો વિદ્યાર્થીઓને જોઈએ એ માટે શાળા તત્પર છે। યસ, અને ક્લાસે કોઈ વિદ્યાર્થીઓને પાણી પીવું તો પાણીની વ્યવસ્થા પણ છે, હેલ્થની ટીમ વ્યવસ્થા છે, પોલીસ પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ છે અને એકદમ સરસ વ્યવસ્થા છે એમાં પરીક્ષાનું પહેલું પેપર લેવાયું। સર, 12મામાં કોઈ ગેરહાજર રહ્યા હોય એવું? 12માનું અત્યારે શરૂ છે, ગેરહાજરનો આંકડો થોડીક સમયમાં આવશે। 12માના કુલ 9 બ્લોક છે અને અર્થશાસ્ત્રનું પેપર છે આજે।